કાર્યક્રમના સહ-પ્રાયોજક છે કચરા ક્લાસ કેલ્શિયમ નહીં, વેલેબલ ફાર્માનું હેલ્થીવેલ આપો. सर्दी सदर्द की खास गोली सुपर 1 જય શ્યામ, જય રામ, જય માતાજી. બાપા ડાયરાને મારા લોકકથાના વાલા દર્શકોને બધાને મારા રામ રામ. વાત મારે માંડવી છે એ કેવું છે કે ગામડા માણસો તાતી તેગથી તલવારથી રાજ મેળવ્યું હોય, પણ પછી રાજ મેળવ્યા પછી લોકો ઉપર રાજ કરવા માટે હંમેશા ધર્મનો આશરો લેવો પડે છે અને તાનપુરાનો આશરો લઈને બેસી જવું પડે. એવી જ એક લોકકથા લઈ તમારી સમક્ષ આવે છે. બહુ ભાગ્યથી કંકો વરની ભૂમિકા જ્યાં ધરતી ના પડી જાળ પણ સર ભર્યો સારસ લવે એવો પડ રે જુઓ પંચાળ. જે પંચાળની ભૂમિ, જેને દેવકો પંચાળ કહેવાય, એ પંચાળની ભૂમિની માલપા જે ગેબીનાથના ભોંય છે પીરાણું આખા સૌરાષ્ટ્રની માલપા પથરાણું, એમાંથી બોટાદથી 15 કિલોમીટરના અંતરે પાળિયાદ, જેને વિહામણ બાપુનું પાળિયાદ કહેવાય, વિહળા નાથનું પાળિયાદ કહેવાય, જેની કાંઠે ગોમા નદી હાલી જાય પડખે ગામના પાદરની માલપા. પણ કેવી નદી, જાણે ગરના ગાળાની હિરણ વહી જતી હોય, ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ઝાંખડતી, જાપે ઉછળતી, જરાન ડરતી, હરતી ફરતી, મજરતી, કિલકારા કરતી, ડિગલા ભરતી જાય. હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી, નખરાળી, આકડિયા વાળી, વેલ ઘટાળી, વેલડિયાળી, બ્રખવાળી, અબળા અટાળી, જામી જાળી, ભેખડિયાળી, ભેવાળી, તેને દઈ તાળી, જાતા ભાળી, લાખણીયાળી, લટકાળી, હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી, નખરાળી, જોગન ચટાળા, ભૂરી લટાળા, ચાલ ચટાળા સરતાળા, પણ દણકે દાઢાળા, સિંહણ બાળા, દસ અઠાળા, દૈતાળા, મોટા માથાળા, ગજવે ગાળા, અને હિરણિયાળી, હુંકાળી, હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી, નખરાળી, બે બાજુના કાંઠા કેવા તો કે આંબા આંબલિયું, ઉંબરિયું, ખીરખીચડિયું, બોરડિયું, કેહુડા કર્યું, વાંખા ખર્યું, હેમની કળ્યું, આવળ્યું, પૃથ્વી ઉતર્યું, સરગી ફર્યું, વેલું જળજો, જઢાળી, હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી, નખરાળી. અને જ્યાં અંદર નજર કરો તો કે ડેંડા દળ વળતા, ઝુંડ ઝળુંબતા, મગરા ફરતા, મોં ફાડી, જળ કુકડા કરતા, બતક વેહતા, દાતલ દહતા, દીનદાડી, માછલીઓ ટોળા કરે, કિલોળા, બગલા, બોલા, બહુ ભારી, હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી, નખરાળી. એવી નદી ગોમાં વહી જાય ને ગોમાના કાંઠે નાનું એવું ધામ, અને એ પાળિયાદ ધામ, એ પાળિયાદ જગ્યાનું જેને સ્થાપન કર્યું છે એ વિશામણ બાપુની મારે એક વાત કહેવી છે, એના પરચાની એક વાત કહેવી છે. જગ્યાનું જૂનામાં જૂનું મકાન આજ પણ 2 ઓરડા વાળું, દેહી નળિયા વાળું, એ ઓરડાની ઓહરીની માલપા ઢોલિયો ઢળાણો છે. વિશામણ બાપુ બેઠા સત્સંગ કરે છે. બોટાદથી ભીમ વોરો આવ્યો છે, સુરો ભગત ગોરૈયાથી આવ્યો છે, અને બીજા બાપુના થોડાક સેવકો છે. ધીરે સત્સંગની વાતો થાય છે. વિશામણ બાપુને દીકરા નહોતા, દીકરી હતા. દીકરીનું નામ નાથીબા. નાથીબા પોતાની 2-5 શહેરોની હારે રમતા હતા, ને એમાં એક શહેર પડખે ભેં બાંધેલી, એની હારે ભટકાણી, ભેં ભડકીને ઊભી થઈ ગઈ. એટલે બીજી શહેરે કીધું કે તમારા બાપુ તો સમરથ પીરાણું છે, જાગતા દેવ છે, પરમ પુરુષ છે, દેવતાય પુરુષ છે, તમારા આંગણાની માલપા આંધળી ભે. નાથીબાઈએ કીધું શું કરીએ, એ તો પહેલેથી આંધળી છે. તો કે હાલો ને બાપુ પાસે જાય. તો બાપુ એને દેખતી કરે. બાલ અવસ્થા નાથીબાની, બહુ જાજી કાંઈ વિચાર કર્યો નહીં. અને જે બાપુ સત્સંગ કરતા હતા, વિહળાનાથ સત્સંગ કરતા હતા, વિહળ બાપુ સત્સંગ કરતા હતા, મેં આવીને એટલું કીધું, બાપુ આપણી બહેને તમે દેખતી ન કરો. વિશામણ બાપુને એમ થયું કે હજી નાની ઉંમર છે, બીજી બાતે વળગાડવાનો પ્રયત્ન કર્યો, પણ નાથીબાઈ એટલું જ કીધું કે જ્યાં સુધી બહેને દેખતી નહીં કરો ત્યાં સુધી હું મોઢાની માલપા અનાજ નહીં મૂકું. વિહળાનાથને એમ થયું કે હવે છૂટતો નથી. કીધું જાઓ બેટા, બહેની આંખોની માથે હાથ ફેરવી દો.
ભે દેખતી થઈ જાય છે. એ દોડાદોડ જઈ અને હાથ ફેરવા ભે દેખતી થઈ ગઈ, પણ મોડી રાતે નાથીબાને પડખે બોલાવીને વિહામણ બાપુએ એટલું કીધું હતું કે બેટા તમે આજે જે માગ્યું એ તો પરોપકાર માટે માગ્યું, બીજાને માટે માગ્યું, પણ આપણે ક્ષત્રિય છીએ, આપણે રાજપૂત છીએ, આપણે કાઠી છીએ, દરબાર છીએ, અને આપણાથી કોઈ દી લાંબો હાથ ન કરાય. આપણો હાથ આમ હોય, આપણાથી કોઈ દી આમ ન કરાય. બેટા માટે કોઈ દી ઠાકર પાસે કાંઈ મગાય નહીં, અને માગવા જેવું હોય ને તો તમારે રાખડીનો બાંધનાર નથી ને મારે વારસદાર નથી. ઠાકર પાસે દીકરો ન માગું તો એ ના ન પાડી શકે, પણ બેટા કોઈ દી મગાય નહીં. આ વાતને નાથીબાઈએ હૈયાની માલપા મૂકી દીધી હતી અને માથે અબૌલ તાળા મારી દીધા હતા. પણ ધીરે 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 નાથીબા યુવાન થયા, નાથીબાના લગ્ન લીધા. આ બાજુ પાળિયાદમાં અનેક પરચાઓ બનતા હતા, અનેક પરચાની વાતો થતી હતી. એમાં એક પ્રસંગ એવો બને, ગઢડાની પાસે માંડવજાર ત્યાં બાપુની પધરામણી કરેલી. બાપુની પધરામણી કરેલી, ગામ આખું અબીલ ને ગુલાલે રમેલું. સત્સંગ રચાણો હાંજે. ધીરે 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 ધરમસિંહ ભગત પાળિયાદના ઠાકરના ભજન ગાય અને વેલા પરોઢીએ સૌ પગે લાગીને હાલતા થયા. અને એક બાઈ પગે લાગવા આવી એટલે હાડલાનો છેડો પાથરીને પગે લાગી. થોડુંક રોવાઈ ગયું. વિશામણ બાપુએ કીધું, ભેણું ધમલા ધરમસિંહ, આ બાઈ કોણ લેવા રોતી કે? બાપુ એને હાથ હાથ દીકરા છે, દીકરીઓ છે, એને દીકરો નથી એટલે એ બાઈ રોતી છે. અને ત્યારે બધાને એમ છું ઠાકર હમણાં કહે કે ઠાકર તને દીકરો દેહ, પણ વિહામણ બાપુ એવું ન બોલ્યા. હાથની માલપા માળાનો બેરખો ફરતો તો એમાં ધ્યાન લાગી ગયું. સંત મંડળી વેલા પરોઢીએ અશ્વની માથે સવાર થઈને પાળિયાદ આવવા રવાના થઈ અને ગામ આખાએ લીંબા પટોલની ઠેકડી આદરી. ત્યારે એક માણસ, સજન માણસ, ઘોડું પાછળ દોડાવીને વિહળા નાથને એટલું કીધું કે બાપુ તમે માંડવધાર છોડી દીધું, પણ ગામ આખાએ ઠેકડી આદરી છે. એટલે વિશામણ બાપુને એમ થયું કે આ ઠેકડી મારી નથી થતી, આ ઠેકડી તો ઠાકરની થાય છે. માટે સાયા તો શું બિનતી, રખતો દોનો રખ, લાજ રખતો જીવ રખ, લાજ વીણ જીવ રાખ. હે ઈશ્વર, આ ઠેકડી તમારી થાય છે, આ ઠેકડી મારી નથી થતી. અને સંત મંડળીને કીધું પાછા વળો. સંત મંડળી પાછી વળી, ફરીથી લીંબા પટેલના ઘરે સત્સંગ રચાણો. મોડી રાત સુધી ભજન ગાય છે. એમાં ઓચિંતાનો જેમ જબકીને જાગ્યા હોય એમ વિહળાનાથે ધરમસિંહ ભગતને કીધું, ભીણું ધમલા ધરમસિંહ, થોડું દીકરા કેટલા? કે બાપુ મારે તો ઠાકરની દયાથી 5 દીકરા. તો ભણે આ લીંબા પટેલને દીકરીઓ કેટલી? કે બાપુ એને 7 દીકરીઓ. તો ભણે તોળે નાનો દીકરો પરમો જે છે એ લીંબા પટેલને દી દે, અને લીંબો પટેલ એની નાની દીકરી રામબાઈ તોળે દીજે. વ્યવહારે વાત ઉકલી જાય, ઠાકરને કષ્ટ ન પડે. પણ આ વાત જયારે ગામે સાંભળી ત્યારે ગામને એમ થયું કે આને કઈ રીતે રામદેવજી મહારાજનો અવતાર કહેવાય, આને પ્રગટ પુરુષ કઈ રીતે કહેવાય? આવા હાટા પાટા તો સામાન્ય માણસ કરી કે આમાં કઈ મોટી વાત છે. પણ સંત મંડળી પાળિયાદ રવાના થઈને અડધા પલે સંત મંડળી પૂજી હતી.